નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8 ગણિત વિષય પ્રકરણ 1 સમય સંખ્યા અંતર્ગત સ્વાધ્યાય 1.1 ના જે દાખલાઓ છે એની આપણે સમજ મેળવવાના છીએ. ચાલો જોઈએ. પ્રશ્ન 1 છે કે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો. 1 નંબરનો પ્રશ્ન છે ऋण 4 पंचमांश गुणिया 1 बराबर 1 गुणिया ऋण 4 पंचमांश बराबर ऋण 4 पंचमांश એટલે કે આ સંખ્યાનો જે જવાબ છે ऋण 4 पंचमांश गुणिया 1 અને 1 गुणिया ऋण 4 पंचमांश જવાબ આપણને ऋण 4 पंचमांश મળે છે. અહીંયા 1 વડે ગુણ્યું છે, અહીંયા પણ 1 વડે ગુણેલ છે, તો જવાબ આપણને મૂળ સંખ્યા જ મળે છે, જવાબ બદલાતો નથી. એટલે 1 છે એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. તટસ્થ સંખ્યા એવી સંખ્યા કે જે સંખ્યા વડે ગુણતા પરિણામમાં ફેર પડતો નથી, એટલે કે મૂળ સંખ્યા જ મળે છે. અહીંયા 1 વડે ગુણતા મૂળ સંખ્યા ઋણ 4 પંચમાંશ મળે છે. માટે આ વિધાનમાં गुणाकारनी तटस्थ संख्या 1 છે તેનો ગુણધર્મનો નિયમ લાગુ પડે છે. પ્રશ્ન 2 ऋण 13/17 ગુણ્યા ऋण 2/7 બરાબર ऋण 2/7 ગુણ્યા ऋण 13/17. અહીંયા આપણને ખ્યાલ આવી જાય છે કે અહીંયા સંખ્યાનો ક્રમ બદલેલ જોવા મળે છે. જેમ કે અહીંયા સમય સંખ્યા અહીંયા જે પ્રથમ છે અહીંયા બીજા નંબરે મૂકેલ છે, જે સંખ્યા અહીંયા બીજા નંબરે છે તે સંખ્યા અહીંયા પ્રથમ નંબરે મૂકેલ છે. ટૂંકમાં અહીંયા સમય સંખ્યાનો ક્રમ બદલેલ છે, માટે આ વિધાનની અંદર ક્રમનો ગુણધર્મ નો નિયમ લાગુ પડે છે. પ્રશ્ન 3 છે ऋण 19/29 गुणिया 29/19 बराबर 1. આપણને આ બંને સંખ્યાનો ગુણાકાર 1 મળે છે. ભાઈ કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર 1 ક્યારે મળે? જ્યારે બંને સમય સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યા હોય. જેમ કે આપણે ઉદાહરણ સમજીએ 5 અને એનો વ્યસ્ત 1 पंचमांश, तो 5 5 उड़ी गया, વધ્યો 1. એનો મતલબ 5 અને 1 પંચમાંશ વ્યસ્ત સંખ્યા છે. તો અહીંયા આ બંને અપૂર્ણાંકનો જે જવાબ છે આપણને 1 મળે છે. માટે અહીંયા આપણે વ્યસ્ત સંખ્યાનો નિયમ, વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મનો નિયમ લાગુ પડે છે. પ્રશ્ન 2 છે કે 1/3 गुणिया कौंसनी अंदर 6 गुणिया 4/3 कौंस पूरो नी कौंसनी अंदर 1/3 गुणिया 6 कौंस पूरो गुणिया 4/3 रीते गणतरी कया गुणधर्मना उपयोगથી કરી શકાય છે. એમ કે ચલો આપણે આ પૂર્ણાંક છે એની જગ્યાએ આપણે a ધારીએ ગુણ્યા આ જે સંખ્યા છે એને આપણે b ધારીએ ગુણ્યા આ જે સંખ્યા છે એને આપણે c ધારીએ ની. હવે અહીંયા આપણે જોઈએ આ પહેલો પૂર્ણાંક છે એને આપણે a ધારશું ગુણ્યા 6 એને આપણે b ધારશું કૌંસ પૂરો ગુણ્યા અને આપણે c ધારશું. તો બંને બાજુ જે પૂર્ણાંક છે જેમ કે અહીંયા a b c ઉપર મુજબ પણ 1/3 6 અને 4/3 એ પણ 1/3 6 અને 4/3. અહીંયા આપણને ખ્યાલ આવશે કે પહેલા જે રકમ છે એમાં b ગુણ્યા c એટલે કે 6 ગુણ્યા 4/3 નું જૂથ બનાવેલું છે, જ્યારે આ બાજુ અહીંયા a ગુણ્યા b નું જૂથ બનાવીને ત્રીજી સંખ્યાએ ગુણાકાર કરેલ છે. માટે અહીંયા આપણે જૂથ બનાવીને કરેલ
છે ગુણાકાર એટલે જૂથના ગુણધર્મોનો ઉપયોગ કરી શકાય. ગુણધર્મોનો ઉપયોગ કરી ગણતરી કરી શકાય. પ્રશ્ન 3 છે કે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે 1/5 ગુણ્યા 3/5 કર્યો આપણે ગુણાકાર. 1/5 સમય સંખ્યા છે, 3/5 પણ સમય સંખ્યા છે. અંશનો ગુણાકાર 3 × 3, છેદનો ગુણાકાર 2 × 10. આપણને જવાબ મળશે 3 દશાંશ. તો જો આ સમય સંખ્યા, આ સમય સંખ્યા બંનેનો ગુણાકાર જે મળી 3 દશાંશ એ પણ સમય સંખ્યા છે. માટે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ હોય. વિડિયો ગમ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.